શહેરમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે। મેટ્રોની કામગીરીથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પૂણા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ચીકણી માટી બ્રિજ પર પડી હતી, જેથી સવારના સમયે અનેક વાહન ચાલકો સ્લીપ થઈ જવાના બનાવો સામે આવ્યા છે, જેમાં કેટલાક તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને 108 બોલાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। પૂણા વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં દાખવાતી બેદરકારીનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે। વિશ્વકર્મા બ્રિજ પર માટીનું કીચડ પથરાયું હતું, જેથી અનેક વાહન ચાલકો સ્લીપ થઈ ગયા હતા, જેમાં અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં કેટલાક તો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। સવારના સમયે અચાનક જ એક બાદ એક વાહન ચાલકો પટકાયા હતા। ચીકણી માટીના કારણે વાહન ચાલકો લપસ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે। વાહન ચાલકો પટકાતા તેમના પગના ભાગે તથા શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચી હતી। વળી તો કેટલાક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ને બોલાવીને પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી। સ્થાનિકોએ કહ્યું કે રાત્રિ દરમિયાન મેટ્રોની કામગીરી વખતે માટી હટાવતા દરમિયાન ઓવરબ્રિજ પર માટી ઢોળાઈ હતી, જે કીચડ સર્જાયું હતું। સવારના સમયે વાહન ચાલકો કંઈ સમજે તે પહેલા ચીકણી માટીમાં લપસ્યા હતા, ત્યારબાદ તાત્કાલિક કીચડ હટાવવાની માંગ કરવામાં આવી હતી। જોકે ફાયર વિભાગને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ પરથી માટી હટાવવાની કામગીરી શરૂ કરી દીધી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।